Hello, dear friends. Welcome back to Unit 1. Am I lost? હા, લાસ્ટ એપિસોડમાં આપણે એક્ટિવિટી 6A આપેલ પ્લે ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી દ્વારા લક્ષ્મી અને ફૈઝાન વચ્ચેના ડાયલોગ્સ સમજ્યા હતા. લક્ષ્મીએ બોલેલા ડાયલોગ સાંભળવાની મજા આવી હતી ને? હા, પણ તમને યાદ છે ને કે આપણે એક્ટિવિટી 6Bમાં લક્ષ્મીએ બોલેલા કેટલાક ડાયલોગ્સને ઉદાહરણ મુજબ કરેક્શન કરીને ફરીથી લખ્યા હતા, બરાબર ને? વિદ્યાર્થી મિત્રો, તમે તમારા અન્ય મિત્રો તથા પરિવારના સભ્યો સાથે ઇંગ્લિશમાં વાતચીત કરવાનો પ્રયત્ન કરો છો કે નહીં? યસ? તો તમને બધાને પણ ફટાફટ ઇંગ્લિશ બોલતા આવડી જ જશે. તો મને કહો જોઈએ, આ એપિસોડમાં આપણે યુનિટ 1 એમ આઈ લોસ્ટની કઈ એક્ટિવિટીઝ શીખવાના છીએ? કોને યાદ છે? Yes, today we will learn Activity 6C, Answer the questions. Activity 7A, Read the instructions. Activity 7B, Write good or bad. And also learn interesting facts about Asiatic lion. તો ચાલો હવે તમે બધા તમારી ટેક્સ્ટ બુકમાં યુનિટ 1 એમ આઈ લોસ્ટની એક્ટિવિટી 6C આન્સર ધ ક્વેશ્ચન્સને ધ્યાનપૂર્વક જુઓ. મિત્રો, એક્ટિવિટી 6Cમાં એક્ટિવિટી 6Aના પ્લે ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મીના જ પ્રશ્નો આપેલા છે. તમને બધાને આ પ્લેની વિગતો યાદ છે ને? યસ. તો ચાલો તમે અહીં દર્શાવાતી એક્ટિવિટી 6Cના ક્વેશ્ચન્સને ધ્યાનપૂર્વક સમજી તેના આન્સર્સ તમારી ઇંગ્લિશની ટેક્સ્ટ બુકમાં જ લખો. એક્ટિવિટી 6C. Answer the questions. 1. Where is Faizan from? જરા યાદ કરો તો, ગીરનું જંગલ જોવા ફૈઝાન ક્યાંથી આવ્યો હતો? યસ. જવાબમાં લખો આન્સર. ફૈઝાન is from Tamil Nadu. 2. Can Lakshmi talk in English? તમને શું લાગે છે? શું લક્ષ્મી બરાબર ઇંગ્લિશ બોલતી હતી? નો. તો જવાબમાં લખો આન્સર. નો, લક્ષ્મી કેન નોટ ટોક ઇન ઇંગ્લિશ. 3. Did Faizan speak Gujarati? શું ફૈઝાન ગુજરાતી ભાષા બરાબર બોલી શકતો હતો? નહોતો બોલી શકતો ને? તો જવાબમાં લખો આન્સર. નો, ફૈઝાન did not speak Gujarati. 4.
4. What was the name of the pond? હવે બોલો તો તળાવનું નામ શું હતું? Yes. તો લખો. Answer. The name of the pond was Lodhiyu Talav. Five. Did Faizan visit Lakshmi's home? ફૈઝાને લક્ષ્મીના ઘરની મુલાકાત લીધી હતી, હે ને? તો આન્સર આવશે. આન્સર. Yes, Faizan visited Lakshmi's home. Six. Where did Faizan go from Gir? ગીરની મુલાકાત લઈને ફૈઝાન ક્યાં ગયો હતો? તમને બધાને યાદ છે ને? કેમ? શું થયું? નથી યાદ આવતું? વિચારો વિચારો. યસ, જૂનાગઢ ગયો હતો. તો ચાલો આન્સર લખીએ. આન્સર. Faizan went to Junagadh from Gir. એક્ટિવિટી 6C ના આન્સર્સ તમારી ટેક્સ્ટ બુકમાં લખી લીધા ને? વેરી ગુડ. મિત્રો, તમને તો ખબર છે ને કે જંગલમાં તો ઘણા બધા જંગલી પ્રાણીઓ રહેતા હોય છે. આ જંગલ જ જંગલી પ્રાણીઓનું ઘર છે. જંગલમાં ઘણા બધા વૃક્ષો પણ હોય છે. આ વૃક્ષો આપણા મિત્રો છે અને વૃક્ષોની જેમ પ્રાણીઓ પણ આપણને ઘણી બધી રીતે ઉપયોગી થાય છે. તેથી આ પ્રાણીઓ પણ આપણા ખૂબ જ સારા મિત્રો છે. બરાબર વાત ને? હવે જો તમે ગીરના જંગલની મુલાકાતે જવા માંગતા હો તો આપણે આપણા આ બંને મિત્રો વૃક્ષો અને પ્રાણીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે તે માટે જંગલને લગતી કેટલીક ઇન્સ્ટ્રક્શન્સ તો ફોલો કરવી જ પડે. ખરી વાત ને? તો ચાલો હવે આપણે એક્ટિવિટી 7A માં આપેલી ઇન્સ્ટ્રક્શન્સને ધ્યાનપૂર્વક વાંચીને સમજીએ. એક્ટિવિટી 7A. Read these instructions. 1. Don't use plastic in the jungle. આપણે જંગલમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ નહીં. 2. Don't throw rubbish here and there. આપણે પ્લાસ્ટિકની બોટલ, પાઉચ વગેરે કચરો જંગલમાં ગમે તેમ ફેંકવો જોઈએ નહીં. 3. Don't walk in the jungle. જંગલમાં ચાલીને ન જવું જોઈએ કારણ કે ત્યાં હિંસક જંગલી પ્રાણીઓ હોય છે. 4. Don't tease the animals. જંગલની મુલાકાતે જઈએ ત્યારે આપણે જંગલી પ્રાણીઓને
પજવવા જોઈએ નહીં. 5. Protect the jungle. આપણે જંગલનું રક્ષણ કરવું જોઈએ. 6. Don't give any food to them. જંગલમાં જંગલી પ્રાણીઓની નજીકમાં જઈને તેઓને ખાવાનું આપવું જોઈએ નહીં. 7. This park is our national property. જો તમે ગીર નેશનલ પાર્કની મુલાકાતે જાઓ તો તમારે એ વાતનું ધ્યાન રાખવું પડે કે આ પાર્ક એ આપણી રાષ્ટ્રીય મિલકત છે. 8. Trees are our best friends. વૃક્ષો આપણા સૌથી સાચા મિત્રો છે. 9. Animals are also our friends. પ્રાણીઓ પણ આપણા મિત્રો છે. આપણે ગીર નેશનલ પાર્ક કે અન્ય કોઈ જંગલની મુલાકાતે જઈએ ત્યારે આપણે આ એક્ટિવિટી 7A માં આપેલી ઇન્સ્ટ્રક્શન્સને ફોલો કરીશું તો ચોક્કસ આપણે આ પ્રવાસ આનંદદાયક બનાવી શકીશું. યાદ રહેશે ને આ ઇન્સ્ટ્રક્શન્સ? ગુડ. ચાલો હવે આપણે એક્ટિવિટી 7B માં આપેલી વિગતોને સમજીએ. અહીં ઝરણા, જૂલી અને જયા સાસણ ગીરની મુલાકાતે જાય છે. એક્ટિવિટી 7B માં સાસણમાં તેમના બિહેવિયર વિશેના કેટલાક સેન્ટેન્સીસ આપવામાં આવ્યા છે. આપણે આ સેન્ટેન્સીસને ધ્યાનપૂર્વક વાંચી જો તેમનું બિહેવિયર સારું હોય તો ગુડ અને તેમનું બિહેવિયર જો ખરાબ હોય તો બેડ લખવાનું છે. એક્ટિવિટી 7Bના આન્સર્સ તમારે તમારી ટેક્સ્ટ બુકમાં જ લખવાના છે. તો ચાલો, આર યુ રેડી? એક્ટિવિટી 7B. Jarna, Julie and Jaya visit Sasan. These sentences show their behavior in Sasan. Write good or bad for their behavior. 1. They shouted when they saw a lion family for the first time. અરે, ઝરણા, જૂલી અને જયા તો સાસણમાં સિંહના પરિવારને જોઈને બૂમો પાડવા લાગ્યા. તેમનું આ બિહેવિયર કેવું કહેવાય? યસ, તો લખો બેડ. 2. They ate popcorn and gave it to the deer too. ઓહ, આ લોકો તો જંગલમાં દાણી ખાય છે અને તે હરણને પણ આપે છે. તો કહો જોઈએ તેમનું આ બિહેવિયર કેવું કહેવાય? યસ, અહીં લખો બેડ. 3. Jaya stopped Jarna from throwing plastic bag in the jungle. જયાએ
ઝરનાને જંગલમાં પ્લાસ્ટિક બેગ નાખવાની ના પાડી, તેને તેમ કરતા રોકી. આ તો જયાએ ખૂબ જ સરસ કામ કર્યું કહેવાય, બરાબર ને? એટલે અહીં જયાનું બિહેવિયર કેવું કહેવાય? હા, તો જવાબમાં લખો ગુડ. 4. Julie and Jaya threw rubbish here and there in the jungle. અરે આ શું? જુલી અને જયા તો જંગલમાં ગમે ત્યાં કચરો ફેંકે છે. તો કહો જોઈએ તેમનું આ બિહેવિયર કેવું કહેવાય? યસ, તો લખો બેડ. 5. Julie pulled the branches of the trees. વૃક્ષો તો આપણા મિત્રો છે ને? આ જુલી જંગલના વૃક્ષોની ડાળીઓ ખેંચે છે. શું જુલીનું આ બિહેવિયર સારું કહેવાય? નો, તો જવાબમાં લખો બેડ. એક્ટિવિટી 7B ના આન્સર્સ તમારી ટેક્સ્ટ બુકમાં લખાઈ ગયા ને? ગુડ. વિદ્યાર્થી મિત્રો, જો તમારે કુદરતના ખોળે ઉછરતા એશિયાના સિંહોનો અસલી મિજાજ અને તેમની રૂઆબદાર છટાને માણવી હોય ને, તો તમારે આપણા ગુજરાતમાં આવેલા ગીર અભયારણ્યની મુલાકાત અવશ્ય લેવી પડે. સિંહ જોવા હોય કે હરણ, દરિયાકાંઠે જવું હોય કે ધોધ નીચે સ્નાન કરવું હોય, ગીરમાં અને તેની આસપાસના વિસ્તારોમાં આ બધું જ મળી રહે છે. સાસણ ખાતે તો સરકારી ઉતારા અને સિંહ સદન પણ છે, જ્યાંથી એશિયાટિક સિંહોને જોવા જવાની બધી જ વ્યવસ્થા થઈ શકે છે. સાસણથી 10 કિલોમીટર દૂર દેવળિયા સફારી પાર્કમાં 10-12 સિંહ છે. પ્રવાસીઓને ત્યાં સરકારી ગાડીમાં લઈ જઈને સિંહ દર્શન કરાવાય છે. આ ઉપરાંત વન વિભાગની પરવાનગી લઈને પણ જંગલમાં જઈ શકાય છે. ગીરના જંગલમાં સિંહ ઉપરાંત કાળિયાર, દીપડા, ચિંકારા, જરખ વગેરે પ્રાણીઓ તથા જાત જાતના પક્ષીઓ જોવા મળે છે. માય ડિયર સ્ટુડન્ટ્સ, વિશ્વમાં કુદરતી અવસ્થામાં માત્ર 2 જ જગ્યાએ સિંહ જોવા મળે છે, ભારત અને આફ્રિકા. હવે તમે તમારી ટેક્સ્ટ બુકની એક્ટિવિટી 7માં ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ એશિયાટિક લાયન વિશેની માહિતી જુઓ. ચાલો આપણે એશિયાટિક લાયન્સ વિશેની આ માહિતીને ધ્યાનપૂર્વક સમજીએ. એક્ટિવિટી 7. Interesting facts about the Asiatic lion. Weight: male approximately 150 kg to 250 kg. Female 120 kg to 180 kg. સિંહનું વજન લગભગ 150 કિલોગ્રામથી 250 કિલોગ્રામ. સિંહણનું વજન લગભગ 120 કિલોગ્રામથી 180 કિલોગ્રામ. લેન્થ: મેલ 1.7 મીટર to 2.5 મીટર. ફીમેલ 1.4 મીટર
to 1.75 meter. સિંહની લંબાઈ 1.7 મીટરથી 2.5 મીટર. સિંહણની લંબાઈ 1.4 મીટરથી 1.75 મીટર. લેન્થ ટેલ 70 centimeter to 105 centimeter. સિંહની પૂંછડીની લંબાઈ આશરે 70 સેન્ટીમીટરથી 105 સેન્ટીમીટર જેટલી હોય છે. લાઈફ સ્પાન 16 to 18 years. સિંહનું આયુષ્ય 16 થી 18 વર્ષ સુધીનું માનવામાં આવે છે. ટિપિકલ ડાયટ: deer, wild bear, buffaloes, antelope. સિંહનો વિશિષ્ટ આહાર હરણ, જંગલી રીંછ, ભેંસ, કાળિયાર વગેરે હોય છે. ફ્રેન્ડ્સ, તમે એશિયાટિક લાયન વિશેની આ માહિતીને ધ્યાનપૂર્વક સમજી લીધી ને? હવે કહો તો, આ એપિસોડમાં આપણે યુનિટ 1 એમ આઈ લોસ્ટની કઈ કઈ એક્ટિવિટીઝ શીખ્યા? યસ, એક્ટિવિટી 6C, આન્સર ધ ક્વેશ્ચન્સ. એક્ટિવિટી 7A, read the instructions. Activity 7B, write good or bad. અને interesting facts about Asiatic lion. આટલી બધી એક્ટિવિટીઝ આપણે આજે શીખ્યા, બરાબર ને? નેક્સ્ટ એપિસોડમાં આપણે એક્ટિવિટી 8A માં આપેલા મેપનો અભ્યાસ કરીને રોહન અને જાવેદના ડાયલોગ્સ સમજીશું. ત્યાર પછી એક્ટિવિટી 8B માં વિલેજ ઓર એરિયા, ટાઉન કે સિટીનો મેપ કેવી રીતે દોરી શકાય તે વિશે સમજીશું. એક્ટિવિટી 8C માં આપણે આપણા મિત્રોને આપણા ગામ કે વિસ્તારના 3 સ્થળની મુલાકાત લઈ શકે તે માટે ફોન દ્વારા સૂચનાઓ આપતા શીખીશું. એક્ટિવિટી 8B માં તો આપણે ટ્રેઝર હન્ટ એટલે ખજાનાની શોધમાં સંતાડેલી વસ્તુઓ શોધી કાઢવાની એક ગેમ રમતા શીખીશું અને એક મજાની પોયમનો પણ અભ્યાસ કરીશું. આમ નેક્સ્ટ એપિસોડમાં તો આપણે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ એક્ટિવિટીઝ શીખવાના છીએ. તો નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. ગુડ બાય એવરીવન.